एक हैंडल पे नंबर देखिए। अच्छा 24 है एम है एम M20 है ना? M20। उनके बाजू में। अच्छा लो लेडीज की बाजू में। हाँ ये है ना થી એટલીસ્ટ દેવું કવિ એમ કે એમને રમેશ પારેખ કરે છે એ રમેશ પારેખની કવિતાનો આ નાટકમાં થયું છે એ વિશે હું જાજી વાત નહીં કરું કારણ કે નાટકમાં એ વાત આવવાની છે. પણ રમેશ પારેખને મેં કેટલી વાર મારી સામે જોયા છે, જાણે એ જ મને એમની કવિતાઓનો અર્થ સમજાવવાનું ટ્યુશન ના આપતા હોય. બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે. ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. તમારા કંઠમાં પાંગડા તારા પાને હોડીઓએ પાંગડી કે પાણીમાં તો એ બુડે ભાઈ અર પર પોટો કેવો રે નો ધારો ફૂટી જાય. નો પ્રયોગ છે, એનો અનુવાદ ન હોય, માત્ર અનુભવ હોય. પણ પેપરમાં કેવી રીતે લખું? પેપરમાં હા જો તું પેલું મારું બધું ભજડી મારે ને અંગ્રેજીમાં, એટલે બધું આમ તો મૂકે, પછી તડાક શબ્દ આવે ને ત્યારે કૌંસ ખોલવાનો, એની ઉપર લખવાનું, પછી ક્લેપ વન્સ કોમા લાઉડલી અને કૌંસ પૂરો તડાક. વાહ, એટલે પેપરમાં આવી રીતે લખવાનું. Come on, it needs to be intellectually appealing. ઇન્ટેલેક્ચ્યુઅલી અપીલિંગ આ એક સામાન્ય શબ્દ છે. સામાન્ય શબ્દ આપણા માટે છે, દુનિયા માટે ટ્રેઝર છે. ઓહ અસ એન્ડ ધેમ એમ. આ તો તમે જ કોને શું છે તડાકનો અર્થ? કશુંક અથડાવાનો અવાજ. અવાજ હા, માત્ર એ અવાજની પાછળની ઘટના. કશુંક તૂટી જવું, કશુંક બટકી જવું, કશુંક નજરથી દૂર થઈ જવું, કશુંક ભૂતકાળ થઈ જવું. તારા બાપા મરી ગયા ત્યારે કેવું તડાક થયું હતું? કે પછી કોઈક અપરિચિત અવાજ ફોનને સામે ચડીથી તને કહેવા માંડ્યો કે તારો પેલો કહેવાતો બોયફ્રેન્ડ શાંતનું પોતાનું ઘર છોડીને તો નહીં, દેશ આખો છોડીને બીજે ક્યાંક રહેવા જતો રહ્યો, ત્યારે કેટલું બધું અંદર અંદર આમ તડાક 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 તૂટી ગયું હતું. કે પછી તારી જેમ જ જિંદગીને અને કવિતાના અર્થ ન સમજવા માંગતા કેટલા બધા લોકોને તે તારી જિંદગીમાંથી તડાક 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 નાપાસ કરી દીધા છે. દરેક વખતે દરેક વસ્તુનો અનુવાદ કરવો જરૂર નથી, શબ્દ શોધવો જરૂરી નથી, અને જો છતાંય એવું કરવું જ હોય તો એ શબ્દના મૂળ સુધી પહોંચવું પડે, એ કયા અર્થમાં વપરાઈ રહ્યો છે એ સમજવું પડે. Why are you so brutal with me? ઉજાગરા ફાગણના દિવસોમાં ફળી તો ઠીક મારા લોચનમાં મોર્યા છે ખાખરા લંબાતી ઝંખના વિછેડો નહીં ક્યાં તો પગલે પગલે
सा टूटूं એટલો પ્રયત્ન કરો કે તમારા ફ્લુઇડ્સ છે ને એ 2000 જેટલા પર ડે રહે. ઓકે? તે કીધું એટલે ફાઇનલ. મેં કીધું એટલે ફાઇનલ. મારો એક પ્રશ્ન છે. આ લેખકોને કવિઓ આટલું અઘરું અઘરું કેમ લખતા હોય છે? સાયલેન્સ. મારા સ્ટુડન્ટ તો મારા પ્રિય વિદ્યાર્થીઓ, કવિઓ અને લેખકો કોઈ સામાન્ય વાત નથી કરતા. એ લોકો વાત કરે છે લાઈફની, ભગવાનની ને એમના અસ્તિત્વની. અને સત્ય અને અસત્યની વચ્ચેની એક પાતળી આભાસી ભેદરેખા ઉપર આપણને લાવીને મૂકી દે છે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વર્લ્ડ અને બહુ કોમ્પ્લિકેટેડ પણ ઓફકોર્સ વી ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વી લવ કોમ્પ્લિકેશન્સ, ડોન્ટ વી? પણ ઇન્ટેલેક્ચ્યુઅલ્સે બગાડી નાખી એ પહેલા એક સરસ કુદરતી દુનિયા હતી. એ દુનિયામાં અંધકાર હતો, નિશબ્દતા હતી. આપણા સિતાંશુભાઈ કહે છે, મનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, હરે ફરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. હવે એ સરસ આદિમ સંસ્કૃતિમાં અચાનક આપણામાંના અમુકને ચેતના જાગી અને થયું કે ચાલો આગ બનાવીએ. આ ટ્રીટમેન્ટને નકારી નથી શકતી, બટ લેટ મી બી વેરી ઓનેસ્ટ, આઈ એમ ટાયર્ડ. એટલી બધી કે મને મારી જાતથી નફરત થઈ ગઈ છે. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા. કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા, કોઈ લીલી સૂકી આંખોની મીરાત લઈને આવ્યા છે ને કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા ભાષાના. કોઈ ગા ગા લલગા ગા લલગા ગા ગા લલગા ગા ગા લલગા, કોઈ ચશ્મા જેવી આંખોથી વાંચે છે છાપા વાચાના ને કોઈ અભણ હોઠોની વિસાત લઈને આવ્યા છે ને આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું એ રમેશ. સૌના ખભે કોઈ સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે. જ અંધારું બોગદું ને પાછું એમાં આપણે જ સોસરવું જાવ. દયા વિના અન્ય કોઈ છુટકારો નહીં ને તોય મન વિશે થાય સારું આવું. સાયલી, તું સમજતી કેમ નથી? હું એનો જીવ બચાવવા માંગુ છું. You cannot do Oh this. God damn, don't interrupt me. એને બચાવવા માંગુ She is છું. DNR. Certificate DNR is illegal to even treat her. Orders were given. આમ તેમ અવળ સવળ વાતો, સન્નાટો પછી આપણી સોસરોએ વાશે. આ થાશે, તે થાશે, શું થાશે? થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લીસોટો રહી જશે અને પછી આપણા જ શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાને કાંધે. અને પછી આપણા જ શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાને કાંધે. એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો એ સંબંધ નહીં આપણને બાંધે. જેટલું હયાતી વિશે સોચાશો ને તમે, મોત એટલું જ તમને સમજાશે. She is no more. આપણે ત્યાં મૃત્યુ પામ્યા એમ કહેવાય છે, જીવન પામ્યા એવું કોઈ કહેતું નથી આપણે જન્મીએ છીએ ત્યારે. કારણ કે મૃત્યુ એક ઉપલબ્ધિ છે, એવી ઉપલબ્ધિ છે કે જે માણસોને જ અવેલેબલ છે, ભગવાનને પણ નથી. મૃત્યુ એક ઇનામ છે, એક ખિતાબ છે. દરેક પ્રકારની ભૌતિક તેમજ આધ્યાત્મિક જે તમારી જર્ની હોય એ જર્નીને અંતે તમને મળેલો ખિતાબ. પણ જો મૃત્યુ તરફનું જ કાઉન્ટડાઉન હોય આપણી જિંદગી, તો પછી એને માણી શું કામ ન લેવું જોઈએ? પણ નહીં, આપણે બધા પરિમિતિ શાસ્ત્રીની જેમ આપણા જ પોતાના રચેલા કોશેટોમાં પુરાઈ જતા હોઈએ છીએ. તમે પોતે વિચાર કરો, તમે કયા કોશેટો
તમારી આસપાસ તમારે બાંધ્યો છે તમે ડરનું, લાલસાનું, નિરાશાનું? આ જે કોશેટો હોય છે એ જ તો ક્યાં આપણને ચીપવા નથી જ દેતો. આ કોશેટોને મોત તમને આવીને આમ ડાબે ખભે હેલો એમ કરે ને એની પહેલા તોડવો બહુ જરૂરી છે. કારણ કે જો તમે એ કોશેટો તોડશો તો જ તમે જીવન જીવશો અને તો જ તમે મૃત્યુને પામશો. પણ આ કોશેટો તોડવો કઈ રીતે? આપણે હંમેશા ડર અને શંકાના વાદળોમાં હોઈએ છીએ કે આમ થશે તો જ આમ થશે અને પેલું થશે તો જ આમ થશે, હું આ કરીશ તો જ સફળ થઈશ. આ બધી વાતોમાં અને વિચારોમાં ક્યારે પેલું તમારું સૌથી વધારે વફાદાર તમારો મિત્ર મોત આવીને ઉભું રહી જશે તમને ખબર પણ નહીં પડે. અને એની પહેલા આ લોકોની સાથે હમણાં જ વાત કરતો હતો, એ લોકોને એમનું હોમવર્ક આપ્યું હમણાં મેં. હા પણ ભાઈ સારું થયું તું આવી ગઈ, કારણ કે એક આપણી વાત તો બાકી રહી જ જાય છે. બાળગીત. હા, રમેશ પારેખનું એક બાળગીત જેમાં આનંદ છે, ઉમંગ છે, ઉત્સાહ છે ને ઉજવણી છે. તો શરૂ કરીએ. ચાલો તો ભાઈ જેને ચપટી વગાડતા આવડતી હોય મારી સાથે ચપટી વગાડે. મને ચપટી વગાડતા આવડી ગઈ બા, મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, પેલી બિલ્લી વાગે છે ઝટ ઝટ ઝટ, પેલી બિલ્લી વાગે છે ઝટ ઝટ ઝટ. હે બા, મને બિલ્લી ભગાડતા આવડી ગઈ બા, મને ચપટી વગાડતા આવડી ગઈ બા. સિંગર વોઝ મુદ્રા દવે. ટેપ છૂટી ગઈ છે.